તમે નીકળ્યો છો હું કોને કર્યો છો તમે એમને ક્યાં ઉભ્યો રહ્યા કોને કર્યો તમે હું કરવા નીકળ્યો હું રાખડો તમે ઘર ભાગ્યું તે તમે આગળ ચૂંટણી પંચમાં ફરિયાદ કરું છું હાલીને કર્યું છો તે આજ પછાડ કરવાનો ક્યાં દેખાવ્યું ન જાય શેરીમાં માર્યો હાથ આ કેની વહાના ગાડી મારી ફોટા બધું આગળ ચૂંટણી પંચમાં નાખી દઈ તમારા છોકરા રખડશે ભૂખા આ તમને કોઈ નહીં દઈ દે પોટલા બાંધી દે 200 500 રૂપિયામાં હાલીને કર્યું સૌથી 500 રૂપિયા દે એટલે ક્યાં ગયા વાળા પોલીસ વાળા આપણી પોલીસ વાળા નહીં બરકું રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓનું મતદાન ચાલુ રહ્યું છે અને એ દરમિયાન કેટલાક વિવાદો પણ સામે આવી રહ્યા છે. આવો જ એક વિવાદ છે એ જૂનાગઢમાંથી સામે આવ્યો છે. શું મતદાનના દિવસે ભાજપે રાજકોટથી કેટલીક મહિલાઓને પ્રચાર માટે જૂનાગઢ મોકલી હતી? આને લઈને કોંગ્રેસના સિનિયર ઉમેદવાર જે છે મંજુલાબેન પરસાણાએ ભાંડો ફોડ્યો છે. એની વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. જૂનાગઢમાં મતદાનના દિવસે પ્રચાર કરતી મહિલાઓનો વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણાએ પૂતળો લઈ નાખ્યો હતો અને આ ઉમેદવારનો આક્ષેપ છે કે ભાજપે તેમને રાજકોટથી પૈસા દઈને પ્રચાર કરવા માટે બોલાવી હતી. બહારથી પ્રચાર કરવા આવેલી આ મહિલાઓને મંજુલાબેને તતડાવી નાખી એટલે આ મહિલાઓ જે છે એમાં દોડધામ મચી ગઈ હતી. પૈસા લઈ દે પ્રચાર કરવા આવી હોવાની ફરિયાદ ઉઠી હતી. મહિલાઓને તતડાવતા આ મહિલાઓ છે ઊભી પૂછડી ભાગવા લાગી હતી અને એના વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વિશે મંજુલાબેને શું કહ્યું સાંભળીએ. આજે આગળ પબ્લિકના ફોન માંડ્યા આવવા અમને વોર્ડ નંબર 6 માંથી અને 4 માંથી કે આ લોકો ભાજપ વાળાએ બાયું 150 ઉતાર્યું છે અને ચાલુ ચૂંટણીએ શેરીએ પસાર કરે છે. હાલો ભાજપને મત દઈ આવો, હાલો ભાજપને મત દઈ આવો. એટલે પછી આગળ અમે ત્યાં ગયા અને બાયુને કીધું અમે શૂટિંગે ઉતાર્યું છે અને મહિલાઓને કીધું કે તમે ક્યાંથી આવ્યા તો કે અમે રાજકોટથી આવ્યા છે. તો એ કે અમારી ભૂલ થઈ ગઈ કે હવે એ કે તમે શૂટિંગ ઉતારો. મેં શૂટિંગ તો ઉતારવું જ છે અને તમે અહીં શું કરવાના આવ્યું છો? તમને 500 રૂપિયા હારુંથી તમારા છોકરાઓના નહીં રહ્યો, તમારા ઘરના ઘાટના નહીં રહ્યો. આ ચૂંટણી પંચમાં જાય તો હલવાઈ જાઓ. તમારે આવું ન કરાય. મેં કે આ જોશીપરાની પરિસ્થિતિ જોવો, આ ખાડાગઢ થયું. મેં કીધું જોશીપરામાં કે હાયલા જેવી પરિસ્થિતિ નથી એટલે આ લોકો હાર ભારી અને આ બહારના રાજકોટની બાયુ 150-200 બાયુ બોલાવે. અત્યારે શેરીએ બાયુ પસાર કરે છે ચાલુ ચૂંટણી. અત્યારે આ હદ તોડી છે ભાજપ વાળા. આવું તો ક્યારેય અમે નથી જોયું. આ જ્યાંથી ફોર્મ ભરાણા ત્યાંથી આ અન્યાય કરતા આવે છે અને હજી આ ચાલુ મતદાન છે તો હજી આજે ભૂલ્યા નથી. પેલા મતદારોને ઉમેદવારોને તોડવાનું કર્યું, પછી કે ફોર્મ ભરાઈ ગયા એટલે ખેંચાવાનું કર્યું અને ફોર્મ ખેંચાવાનું પૂરું થયું એટલે હવે બાયુને ઉતાર્યું રાજકોટ દાડિયા. અને આ કોર્પોરેશનની તેજુરી સાફ થઈ. આ કોઈ ખિસ્સામાંથી કોઈના પૈસા નથી દેતા કારણ કે ઢગલા મોઢે માણસો ઉતાર્યા છે એ રૂપિયા ક્યાંથી કાઢે છે? અમે અમારી પાસે પૈસા નંબરે અમે કાનો બાયુ ઉતારી અને આ ઢગલા મોઢે 1000 ને 500 રૂપિયા દઈને બાયુ ઉતાર્યું છે એ આ કોર્પોરેશનના રૂપિયા બધે. આવી તાનાશાહી જૂનાગઢની તાનાશાહી ક્યાંય નહીં હોય. હું તો કહું જૂનાગઢની પ્રજા જો સમજે તો ભલે, નકર હજી ભોગવવાનો વારો આવશે. તો જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે મતદાન ચાલતું હતું એ દરમિયાન આજે વિવાદ થયો છે કે ભાજપે મહિલાઓને પ્રચાર માટે ઉતારી દીધી. એને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.